મારા મિત્ર ઠીંગુજી, જે અમેરિકાના છે. અહીં તો આપણી માતૃભાષા ગુજરાતી છે, પણ ત્યાં તો અંગ્રેજી બોલે. તેથી હું એમને વિનંતી કરીશ કે હું ગુજરાતી ભાષા બોલું તે તમે સમજી શકશો. ઠીંગુજી, ગુજરાતી ભાષા બોલું તે તમે સમજી શકશો? યસ. જોયું, એમને જવાબ પણ અંગ્રેજીમાં આપ્યો. યસ. કેમ છે ઠીંગુજી? બસ મજામાં. ક્યાં ગયા હતા? અમેરિકા. અમેરિકા શું સાયકલ લઈને? ના ના, એરોપ્લેન છે ને. એરોપ્લેન. એક વખત અમે બંને બિલ્ડિંગ નીચે ઊભા હતા, તે ચોથા માળથી સિમેન્ટની ઠેલી પડી, તે ઠીંગુજી ઉપર જ પડી. ઠીંગુજીની હાઈટ આવી રહે છે. પછી બોલવીટા ઘણું પીધું પણ હાઈટ ન વધી. એ પછી અમે કપડાવાળાની દુકાને ગયા કપડાં લેવા. તે કપડાવાળા ચકરિયા ખાઈ ગયું કે આનું માપ મારે કેવી રીતના લેવું. પછી ઠીંગુજી કે હાથ રૂમાલ હશે? તો કે આ હાથ રૂમાલ હશે. તો કે ભાઈને મને 2 જબ્બા સીવી આપ કે. અમે બંને કોલેજ સાથે કરતા હતા. તે મારી આગળની બેન્ચીસમાં હતા અને હું તેમની પાછળની બેન્ચીસમાં હતો. તે ઠીંગુજી એક વખત ઊંઘી ગયા. તે શિક્ષકે ભણાવ્યું કે દિલ્હીમાં કુતુબ મિનાર છે. તે ઠીંગુજીને સૂતા ફાડીને શિક્ષકે પૂછ્યું કે મેં શું ભણાવ્યું? તા ઠીંગુજી કે દિલ્હીમાં કૂતરો બીમાર છે કે. પછી ઠીંગુજીએ શિક્ષકને સામો પ્રશ્ન કર્યો કે શિક્ષક, એવી કઈ દાળ છે કે જે ભાતમાં ન ખવાય? તા શિક્ષકે મને નથી ખબર. તા કે ઠીંગુજી કે ધાણા દાળ કે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે એવું કયું સિટી છે જેમાં કોઈ રહેતું નથી? તો કે એવું કોઈ છે જ નહીં શિક્ષક કે. તા ઠીંગુજી કે કેપે સિટી કે. ઠીંગુજીને 2 ટેવ, એક તો સાયકલની સવારી કરવાની ને એક ઉંદરડાની સવારી કરવાની. અને સાયકલ તો તેમની અગાસી પર જ ચલાવે, કારણ કે જો રસ્તા પર નીકળે તો કાંચ છે, સ્કૂટરવાળા ગાડીવાળા ચકરિયા ખાઈ જાય તો એક્સિડન્ટ થાય. એક વખત ઉંદરડાની સવારી કરતા કરતા ગટરમાં વયા ગયા. ત્યાં ઠીંગુજી કે વાહ, શું 12 મહિને ગંગામાં નયો? ગંગામાં કે. એક વખત રિપોર્ટરમાં ગયા. તે ઊંધા સમાચાર છાપી દીધા કે કાંકરિયા તળાવની અંદર આગ લાગવાથી કે કાચબા, ડેટકા, માછલા બધા કે ઝાડ પર ચડી ગયા. તમે જો ઠીંગુજીના ઘરે જાઓ તો આ કમાન્ડો દેખાય તમને ગેટેથી ને બિલોરી કાચવાળા ચશ્મા પહેરાવી દે, કારણ કે ખબર પડે કે આ ઠીંગુજી કયા ખૂણામાં છે, દેખાય ને એટલા માટે. એક વખત ઠીંગુજી મુંબઈ ગયા. ત્યાં તેમનું સાદરથી સન્માન કરવામાં આવ્યું. ત્યાં ઠીંગુજી કે આ શું મારા દીકરાના લગ્નનું કાપડ છે કે. થોડાક સમય પહેલા ઠીંગુજી રમતા હતા. તે બકરીએ પાટું માર્યું. તે છાબરું તોડીને બીજા ગામમાં પડ્યા. તે બીજા ગામવાળા સારું કહેવાય તો કે અહીંયા મેકી ગયા, નકર કે આપણી સમક્ષ આ ઠીંગુજી ન હોત.